हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सहेलिया। हूँ छूं प्रीति पटेल ने आज આપણે એક બેસનની વાનગી જોવા જઈ રહ્યા છીએ। તો એના માટે મેં લીધું છે એક વાડકી ભરીને બેસન। તો સાથે જ આપણે એડ કરીશું અડધી વાડકી જેટલો ચોખાનો લોટ। હવે આપણે એમાં એડ કરીશું અડધીથી પોણી ચમચી જેટલો અજમો। સાથે જ આપણે એમાં એડ કરીશું 5 ચમચી હિંગ અને હવે આપણે એડ કરીશું એમાં અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। એમાં આપણે એડ કરીશું અડધીથી પોણી ચમચી જેટલી લસણની પેસ્ટ અને બહુ જ બધા લીલા મરચાં, ખાઈ શકો તેટલા લીલા મરચાં। ફ્રેન્ડ્સ, હવે આપણે લઈશું દેશી ચણા। તો આ છોડાવાળા દેશી ચણા છે, હળદર મીઠાવાળા હશે તો પણ ચાલશે। તો મેં અડધી વાડકી ચણા લીધા છે। હવે આપણે એમાં મિક્સ કરીશું કસૂરી મેથી। તો ફ્રેન્ડ્સ, કસૂરી મેથીને તમે આ રીતે ધોઈ નાખો જેથી ધૂળ ધાવટું હોય તે નીકળી જાય। અને હવે આપણે આ મેથીને ચણા સાથે મિક્સ કરી લઈશું। તો તમારી પાસે લીલી મેથીની ભાજી હોય તો પણ યુઝ કરી શકો છો। હવે આપણે એક મિક્સી લઈશું અને મિક્સીમાં આપણે મેથી અને ચણા બે નાખી અને એનો સરસ પાવડર કે પેસ્ટ જે બને તે બનાવી લઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ ભેજવાળો પાવડર બન્યો હોય એવું લાગે છે। તો હવે આને આપણે આ લોટ સાથે મિક્સ કરી દઈશું। તો ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક વાનગી આપણી બની રહી છે। તો હવે બધું આપણે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું। તો મિક્સ કર્યા પછી આપણે થોડું પાણી એડ કરીશું અને એને મિક્સ કરતા જઈશું। તો થોડું પાણી એડ એટલે કરવાનું કે લમ્સ ના પડે અને મિક્સ કરીને આપણે એક સરસ કન્સિસ્ટન્સીવાળું બેટર રેડી કરીશું। તો ફ્રેન્ડ્સ, આ ટાઈમે તમે હૂંફાળું ગરમ પાણી પણ એડ કરી શકો છો। ફરી થોડું પાણી ઉમેરીએ અને પાછું હલાવીએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। તો થોડું પાણી ઉમેરીને આ રીતે બેટર બનાવવાનું છે, નહીં તો ગાંઠો પડી જશે તો રેસિપીમાં મજા નહીં આવે। તો ચાલો રેસિપીને આગળ વધારીએ। તો ફ્રેન્ડ્સ, પલાળ્યા પછી આપણે એને અડધો કલાક ઢાંકીને રહેવા દીધું હતું। તો હવે આપણે રેસિપીને આગળ વધારીશું। તો તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી એકદમ જ લિક્વિડ ફોર્મમાં છે, એકદમ ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે। તો રેસિપીને આગળ વધારીએ એના માટે એક તવો લેવાનો છે। તવોને આ રીતે આપણે ગ્રીસ કરી લઈશું અને થોડો વરાળ નીકળે એવો ગરમ કરવાનો છે। અને આ રીતે ગ્રીસિંગ કર્યા પછી આપણે જે બેટર બનાવ્યું હતું તે આની ઉપર સ્પ્રેડ કરીશું। તો ફ્રેન્ડ્સ, હવે તમને રેસિપીનો ખ્યાલ આવી ગયો કે આજે હું બનાવી રહી છું બેસનના લોટના પુડલા। તો ફ્રેન્ડ્સ, પુડામાં તમે જોયું કે આપણે ચણા મિક્સ કર્યા છે, એટલે કે એનો પાવડર બનાવી નાખ્યો છે, જેથી આપણા પુડલાનો કલર પણ સરસ આવશે અને ખાવામાં પણ સારા લાગશે। ઉપરથી થોડું આ રીતે લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે, જેથી ટેસ્ટ બમણો થઈ જાય। અને ચારે બાજુ તેલ ઉમેરીશું અને એને હવે પલટાઈ લઈશું। તો ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે એને પલટાવવાના છે। એ જ રીતે બીજી બાજુ પણ આપણે શેકી લઈશું તેલ નાખીને અને એને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, બંને બાજુથી આ રીતે શેકાઈ ગયા પછી આપણે એને એક થાળીમાં ઉતારી અને ગરમ ગરમ સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, એ જ રીતે મેં ઘણા બધા પુડલા ઉખાડી લીધા અને પછી મેં ગરમ ગરમ સર્વ કર્યા। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે જો પૂડા બનાવશો તો ટેસ્ટમાં પણ સરસ લાગે છે, કલર પણ સરસ આવે છે અને એને મેં સર્વ કર્યા છે દહીં સાથે। હા ફ્રેન્ડ્સ, પૂડા સાથે દહીં ખાવાની મજા આવે છે। મોરું દહીં કાં તો તમે એમાં મીઠું મરચું પણ નાખી શકો છો। સાથે મેં આથેલા મરચાં સર્વ કર્યા છે, અથાણું પણ તમે લઈ શકો છો। તો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા।